હમણાં મારી સોસાયટીમાં છે ને ફ્લેટ વાળાની મીટિંગ થઈ અને એમાં જબરજસ્ત ઝઘડો થયો. એ કાકે કે આ સોસાયટીમાં તો હાલતું કરે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોયું છે ને કેવું હોય. મેં કીધું એ કાકા રહેવા દો ભાઈ, એ બે કમ્પેર ના કરો. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં છે ને ફ્લેટ વાળો પર કોઈની પાસે ગાડી નથી, બધા કેવા શાંતિથી જીવે છે. જો અહીંયા આપણે 1 કલાકે મોડું થયું ને તો ગાડી છે ને લિફ્ટની સામે એક્ઝેક્ટ પાર્ક કરેલી હોય. ઘણીવાર તો છે ને બોનેટ ઉપર ચડીને ને લિફ્ટ મારે પકડવી પડે. અને ઘણી વાર તો એવું થાય કે સારું 2 વ્હીલર પાર્ક કરવા માટે હે ને જગ્યા ન હોય તો એવું થાય કે લાઈને ભાઈ હવે એક્ટિવા જ મારું હે ને લિફ્ટમાં ચડાવી દઉં અને મારા ફ્લેટની બાલ્કનીમાં પાર્ક કરું શાંતિથી. બિચારા તારક મહેતામાં કેટલા મસ્ત ફેસ્ટિવલ બધે ઉજવતા હોય. અહીંયા એક કાકાને પૂછ્યું કે મેન્ટેનન્સ ભરવાનું બાકી છે તો એમ કે ગયા મન તો ભર્યું હતું. અરે ભાઈ મેન્ટેનન્સ મારા ગોયા દર મહિને ભરવાનું હોય. એવું નથી કે લાઈફ ટાઈમમાં તું એકવાર ભરે, તારો છોકરો એકવાર ભરે ને એનો છોકરો એકવાર ભરે. જો એવું હોય ને તો તમારે છે ને લાઈફ ટાઈમમાં 1 જ વાર પાણી આવશે, 1 જ વાર નાવાનું. બાકી છે ને દરરોજ તમારે નાવાની ગોળીઓ લઈ લેવાની. અને તારક મહેતામાં જોયું છે બબીતા અને માધવી ભાભી છે ને દરરોજ ટનાટન થઈને મસ્ત છે ને આખો દિવસ ફરતા હોય. અહીંયા રિયલ સોસાયટીમાં કોઈ દી જોયા છે મોઢા કોઈના? ઉકેડાના તળિયા જેવા મોઢા હોય છે. એવું લાગે કે ભાઈ આ લોકોને તો ગોળીની અસર નહીં થાય એમ, બાટલા ચડાવવા પડશે દરરોજ નાવાના. ઠાલવા માટે તો ઘણું છે, હવે નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક ઠાલવીશ.